બેંક વાળાઓએ એક મસ્ત સ્કીમ મૂકી છે। સ્કીમ અનુસાર તમે બેંક સાથે ચીટિંગ કરો। યસ, તમે બરોબર સાંભળ્યું। બેંક સાથે ચીટિંગ કરીને 1000 કરોડની લોન લો અને સમય જતા તમને કહેવામાં આવે કે એક કામ કરો, 1000 કરોડમાંથી 300 કરોડ ભરપાઈ કરો અને તમારી સામે બેંક ફ્રોડના તમામ ગુના માફ। જાઓ, 700 કરોડ નથી જોઈતા। એ 700 કરોડમાંથી ખાઓ પીઓ અને જલસા કરો, એશ કરો। બોલે તો મોજે દરિયામાં માહોલ। આ સાંભળવામાં કેટલું સરસ લાગે છે નહીં? અદદ 700 કરોડ પણ મળે અને બધા ગુનામાંથી માફી અને કોઈ ટેન્શન નહીં। પરંતુ આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ આ વાત છે વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના માલિક નીતિન સાંડેસરા અને તેમના પરિવારના અન્ય સદસ્યો કે જેમની સામે જાહેર ક્ષેત્રની બેંકો અને માલ પૂરો પાડનાર કંપનીઓની સાથે 18,000 કરોડ રૂપિયાની ચીટિંગ કરવાના ગુનાઓ નોંધાયા છે। 2018 થી આ મામલો ચાલે છે। વાત પહોંચતા ત્યાં સુધી પહોંચી કે પ્રમોટર નીતિન સાંડેસરા અને તેમના ભાઈ ચેતન સાંડેસરાની 18,000 કરોડમાંથી માત્ર 5100 કરોડ 30 દિવસમાં ચૂકવીને દરેક ગુનામાંથી માફી આપવાની એક દરખાસ્તને સુપ્રીમ કોર્ટમાં સરકારના કાઉન્સિલર જનરલ તુષાર મહેતાએ સરકાર વતી સ્વીકારી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સાંડેસરા મામલામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સામે પણ કહેવાય છે કે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। અલબત્ત એક આડ વાત થઈ, પણ આવું બની શકે ખરું કે 18,000 કરોડના કૌભાંડમાંથી 5,000 કરોડ કરતા સહેજ વધુની રકમ મસ્ત હોશે ભરી દો એટલે બંદા સાંડેસરા માતેલા સાંડની જેમ તમામ ગુનાઓમાંથી મુક્ત થઈ જશે અને પછી 18,000 કરોડમાંથી 5100 બાદ કરતા 13,000 નયા ભારતમાં આખી જિંદગી મોજ કરશે। બોલો, આવું અજબ છે, ગજબ છે, અલૌકિક અને અફલાતૂન છે એવું ક્યાંય સાંભળ્યું છે ખરું? અને સાંભળીને કોઈને પણ બેંકની સાથે આ રીતે ફ્રોડ કે ઠગાઈ કે ચીટિંગ કરવાનું મન થાય એવું બનવા જઈ રહ્યું હોય તો સરકાર અને ધિક્કાર છે એ બેંકોને કે જે કંપનીના માલિકો સાંડેસરા બ્રધર્સ પાસેથી પોતાના કુલ બાકીના લેણામાંથી સાવ ઓછા પૈસા લેવા તૈયાર થઈ રહી છે। યાદ રહે કે આ પૈસા બેંકોમાં નાણાં મૂકનાર ખાતેદારોના છે અને વાત તો એ પણ છે કે અચ્છા ऐसा क्या खास है साइंडेसरा ब्रदर्स में जो नीरव मोदी, मेहुल चौकसी, विजय माल्या, जतिन મહેતા में नहीं है। નીતિન સાંડેસરાને લગભગ 75% નાણાં માફ કરીને પૈસા ભરીને ગુનામાંથી માફી આપવાના નિર્ણયથી ક્રિમિનલ એક્ટિવિટી કરનારાઓને માફી આપવાની એક નવી પ્રથા નયા ભારતમાં અમલમાં મૂકવામાં આવશે તો નીરવ મોદી સહિતના તમામ નાના મોટા બિલકુલ ડિફોલ્ટર્સ ચીટિંગ કરીને લીધેલી મોટી રકમ સામે સાવ નાની રકમ જમા કરાવીને માફી મેળવી લેવાનો માર્ગ અપનાવશે તો આ પ્રથા જાહેર બેંકના ભાવિ માટે જોખમી સાબિત થઈ શકે છે। ખરેખર તો સાંડેસરા બંધુઓને પકડી લાવીને કે જો અંદર હોય તો કેસ ચલાવીને સજા ફટકારવી જોઈએ। 5,000 કરોડ મળવાની સામે 13,000 કરોડનું નુકસાન વેઠવું એ કઈ બેંકનું ગણિત છે? ચીટિંગ, ફ્રોડ, ઠગાઈ કરીને બેંકો પાસેથી લોન રૂપે મેળવેલી જંગી રકમ આરોપીઓએ ક્યાં સંતાડી છે તેની તપાસ કરવી જોઈએ અને માફીના સેટિંગ વાળા મામલાથી દૂર રહીને સાંડેસરાના ગળામાં ગાડીઓ નાખીને કેસ ચલાવી જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ। દર્શક મિત્રો, તમારું શું માનવું છે? સાંડેસરા પાસેથી કુલ બાકી રકમમાંથી અમુક ટુકડો લઈને ગુના મુક્ત કરવો યોગ્ય છે? ધન્યવાદ, આભાર।